માતા વિશે તો બધા કહે, આજે હું તમને પિતા વિશે કહીશ. એક મકાનને ટકાવી રાખવા એક મજબૂત પાયાની જરૂર પડે છે. તેવી જ રીતના એક સુંદર પરિવારને ટકાવી રાખવા એક પિતાની જરૂર પડે છે. શું પિતાની હાજરી સૂરજ જેવી હોય છે? તે ગરમ જરૂર થાય છે. તે ના હોય ને સાહેબ તો અંધકાર છવાઈ જાય છે. ગુજરાતીમાં કહેવત છે, ઘોડે ચડતો બાપ મરજો પણ છાણા વીણતી માં કદી ના મરજો. હું તો એટલું જ કહેવા માંગુ છું, એકવાર બાળકની પૂછી તો જોજો, જેને પોતાના પિતાને ગુમાવ્યા છે, જેને પોતાના પિતાનો પ્રેમ નથી મળ્યો. પરિવારમાં પિતાની કિંમત જાણવી હોય ને સાહેબ તો એક દિવસ અંગૂઠા વગર આંગળીઓનો ઉપયોગ કરી જુઓ તો પિતાની કિંમત સમજાઈ જશે. એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો, પપ્પા છે ને. જ્યારે તું મોટો થયો, સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને તું પાછો વળીને ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો, પપ્પા છે ને. જ્યારે તું મોટો થયો, કોલેજ જતો, મનમાં કાંઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો, પપ્પા છે ને. જ્યારે તારા લગ્ન બાદ તારા પત્નીના કહેવાથી તારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા એ વિચાર કેમ ના આવ્યો? એ તો મારા પપ્પા છે. એટલે કહું છું, તમારા માતા પિતાને તમે વૃદ્ધાશ્રમમાં ના મૂકતા. એ છે ને એટલે તમે છો. તેના વગર તમારું કાંઈ અસ્તિત્વ નથી. હવે છેલ્લે એટલું જ કહેવા માંગુ છું, મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે. સાંજ તો મારા પપ્પાને લઈને આવે. પપ્પા તો મારા માટે રમકડા લાવે છે. સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. ભારત માતા કી જય. વેરી ગુડ.